દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને લઈને સુરત પોલીસ એલર્ટ જોવા મળી છે। પોલીસ કમિશનરે ડીસીપીએ પર કક્ષાના અધિકારીઓને સાથે બેઠક પણ બોલાવી હતી અને આ બેઠકમાં રાત્રિ દરમિયાન ભીડભાડવાળી જગ્યા પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં પોલીસની ટીમ એલર્ટ જોવા મળી હતી। 40થી વધુ શહેરના નાકાઓ પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે। સુરત પોલીસ દરિયાકાંઠા અને ઔદ્યોગિક વિસ્તારમાં પણ એલર્ટને લઈને સુરક્ષાની સમીક્ષા કરી છે। બ્લાસ્ટની ઘટનાને લઈને સુરત પોલીસ અધિકારીઓ એલર્ટ મોડ પર જોવા મળે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હાલ અત્યારે જે રીતના પોલીસ કમિશનરના અધ્યક્ષતામાં તમામ ડીસીપી કક્ષાના અધિકારીઓ બેઠકોનો દોર જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। જે રીતના અત્યારે તમામ ઝોનના જે ડીસીપી છે તે તમામ અત્યારે મીટિંગની અંદર હાજર જોવા મળી રહ્યા છે। દિલ્હીની અંદર બ્લાસ્ટની ઘટના સામે આવી છે અને તેને લઈને ડીજીપી દ્વારા ખાસ કરીને એલર્ટ આપવામાં આવ્યું હતું અને તેને લઈને સુરત શહેરની અંદર 40થી વધુ નાકા પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચેકિંગના અંતે ખાસ કરીને અત્યારે તમામ ડીસીપીઓની પોલીસ કમિશનરના અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। જે રીતના રાત્રિ દરમિયાન પણ પેટ્રોલિંગ સતત વધારવામાં આવે તેવી વાત અત્યારે ચર્ચાઈ રહી છે। ખાસ કરીને જે રીતના ઘટનાને લઈને અત્યારે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે। ડીસીપી, એસીપી કક્ષાના તમામ જે અધિકારીઓને સૂચનાઓ જે છે તે અત્યારે આપવામાં આવી છે। ડ્રોન દ્વારા અવાવરૂ જગ્યાઓ પર પણ ચાંપતી નજર રાખવા માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે। આગામી સમય દરમિયાન લઈને પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યારે મીટિંગોનો દોર જે છે તે ચાલી રહ્યો છે। એટલે કે આવનારા સમય દરમિયાન પણ 31 હોય કે પછી અલગ અલગ જે તહેવારો હોય તેને લઈને પણ અને ખાસ કરીને બ્લાસ્ટની ઘટનાને લઈને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર તમામ ડીસીપી હાજર રહ્યા છે। શાહિદ અખ્તર, GSTV।